તો અનેક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। થાનમાં મગફળી અગ્નિકાંડ મામલે એફએસએલની ટીમ તપાસ માટે પહોંચી છે। મગફળી અગ્નિકાંડ મામલે તપાસ કરવામાં આવી રહી છે। 4 જિલ્લાની 20 મંડળીઓએ ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળી જે છે તે બળી ગઈ છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે। જે રીતે આગ લાગી હતી તેને લઈ અને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા હતા। પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। વિપક્ષના ગંભીર આક્ષેપો બાદ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ આ પ્રકારની આગનો બનાવ સામે આવ્યો છે, પરંતુ આજે મગફળી અગ્નિકાંડ છે તેને લઈ અને વિપક્ષ પણ સવાલ ઊભા કરી રહ્યું છે। તો 4 જિલ્લાની 20 મંડળીઓએ ટેકાના ભાવે ખરીદી કરેલી જે મગફળી હતી તે ત્યાં રાખી હતી અને તે બળી ગઈ હતી। ત્યારે હવે આગ લાગવાનું કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે। આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, થાન મગફળી અગ્નિકાંડની જે ઘટના છે તેમાં કારણ તો સામે નથી આવ્યું, પરંતુ વિપક્ષ આક્ષેપો સાથે અડગ જોવા મળી રહ્યું છે। શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું જે થાન આવેલું છે ત્યાં જે મગફળી ભરેલા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। 25,000 જેટલી ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળી છે તે બળીને ખાક બની ગઈ છે। ત્યારે વિપક્ષ એવો આક્ષેપ કરી રહ્યું છે કે રાજસ્થાનથી જે મગફળી અહીં આવી અને ગોડાઉનમાં મૂકવામાં આવી હતી અને તે બાદ આગ લગાડી અને સમગ્ર કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। બીજી તરફ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રભરની 5 જેટલા ગામોની મગફળી પણ અહીં સંગ્રહ કરી અને મૂકી અને ત્યારબાદ આગ લગાવી હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ જ મુદ્દે હવે તપાસના ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। હાલ ગાંધીનગરથી એફએસએલની ટીમો બોલાવી લેવામાં આવી છે। એફએસએલના રિપોર્ટ બાદ સાચી આગનું કારણ છે તે ખબર પડશે, પરંતુ હાલના તબક્કામાં જે અમદાવાદ ગોડાઉન વિભાગના અધિકારીઓ છે, સીડબ્લ્યુસીના અધિકારીઓ છે, તેમને પણ બોલાવી લે અને તપાસના ચક્રો હાલ ગતિમાન કરવામાં આવ્યા છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।